ઓખા હરણ શ્રી કૃષ્ણ અને ઓખાની કથા પર આધારિત છે. કથામાં બાણાસુરની દીકરી ઓખાને સપનામાં અનિરુદ્ધ એટલે કે શ્રી કૃષ્ણના પુત્ર દેખાય છે અને તેને પ્રેમ થાય છે. ચિત્રલેખા અનિરુદ્ધને ઓખા પાસે લઈ આવે છે, જેની જાણ બાણાસુરને થતા શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે યુદ્ધ થાય છે અને શ્રી કૃષ્ણ બાણાસુરને હરાવે છે. આ પછી ઓખા અને અનિરુદ્ધના વિવાહ ધામધૂમથી થાય છે. ઓખાહરણ સાંભળવાથી શું થાય છે? ઓખાહરણ સાંભળવાથી શાંતિ મળે છે, ધાર્મિક પુણ્ય મળે છે, ધર્મ અને સંસ્કાર વિશે જાણકારી થાય છે, ઘરમાં સકારાત્મક ઉર્જા મળે છે અને પાપનો નાશ થાય છે. ચાલો તો આપણે ઓખાહરણનું ભજન ગાઈએ. ચાલો. ચાલો.